ઓપરેશન સિંદૂર પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે અમદાવાદ દાહોદમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે 26 મે અમદાવાદમાં પ્રધાનમંત્રી મોદીના રોડ શોને લઈ હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી ઓપરેશન સિંદૂરના બેનર સાથે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે અને અંદાજિત 50,000થી વધુ લોકો હાજર રહેશે તેવો પણ દાવો કરાયો છે સાથે જ અલગ અલગ સમુદાયના લોકો અને સૈનિક પરિવારો પણ હાજર રહેવાના છે ઓપરેશન સિંદૂરના માનમાં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે ત્યારે તેમનું જે સ્વાગત છે તે રોડ શોથી કરવામાં આવશે અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના એરપોર્ટ પર કે જ્યાં આઇકોનિક રોડ આવ્યો છે અને આ આખો આઇકોનિક રોડને તિરંગાની થીમ પર સજાવવામાં આવ્યો છે અલગ અલગ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે જેમાં સેનાને શત નમન મોદીજીને દેશનું સંપૂર્ણ સમર્થન એવા પોસ્ટર જેમાં ઓપરેશન સિંદૂરનો જે ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે જો કે 26 અને 27 મે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ 2 દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે ત્યારે પાકિસ્તાનને પાઠ ભણાવતા આ ઓપરેશન સિંદૂરની કાર્યવાહી બાદ તેઓ વતનમાં આવી રહ્યા છે ત્યારે ગુજરાતીઓ તેમનું જે સ્વાગત છે તે તિરંગાથી કરવાના છે તેમના સત્કારમાં કોઈપણ પ્રકારની કચાશ ના રહે તેની તકેદારી અહીંયા આગળ રાખવામાં આવશે અલગ અલગ સ્ટેજ અહીંયા આગળ કરવામાં આવ્યા છે સાથે જ અહીંયા આગળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે સેનાની જે મુલાકાત લીધી હતી તેના પણ અહીંયા આગળ પોસ્ટર મૂકવામાં આવ્યા છે ખૂબ જ ઉત્સાહનો જે માહોલ છે તે ગુજરાતમાં 2 દિવસ સુધી રહેવાનું છે ત્યારે 26મી મેના દિવસે સાંજે 6:30 વાગે અમદાવાદ જે આ એરપોર્ટ આઇકોનિક રોડ ઉપર અહીંયા આગળ જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે ભવ્યથી ભવ્ય જે રોડ શોનું જે આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે કેમેરામેન જયરામ રબારી સાથે રાજલ બારોટ ABP અસ્મિતા અમદાવાદ।